ભારતના વિશાળ ઘાસના મેદાનોમાં ખબર છે એક એવું નાનકડું રત્ન છુપાયેલું છે જે ભાગ્યે જ કોઈની નજરે ચડ્યું હશે. એટલું ગુપ્ત અને એટલું રહસ્યમય છે ને કે એનું હોવું પણ ક્યારેક એક સવાલ બની જાય. તો ચાલો આજે આપણે આ જ નાનકડા જીવના રહસ્યોની દુનિયામાં એક ડોક્યું કરીએ. ચાલો શરૂઆત જ એક સીધા સવાલથી કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારતમાં જેટલા પણ બટેર જોવા મળે છે એમાં સૌથી નાનું કયું હશે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. અને હા, એ જ જવાબ આપણા આજના અન્વેષણનો હીરો છે. અને એનો જવાબ છે આ સુંદર મજાનું પક્ષી નીલછાતી બટેર. નામ સાંભળ્યું? એના નામમાં જ એની સૌથી મોટી ઓળખ છે. ચાલો તો આ અદ્ભુત જીવ વિશે વધુ જાણીએ. તો શું છે એવું ખાસ આ પક્ષીમાં? વેલ, શરૂઆત જ એના કદથી થાય છે. જુઓ, એ ખાલી નાનું નથી, એ ભારતનું સૌથી નાનું બટેર છે. અને બસ આ એક જ વાત એને એકદમ ખાસ બનાવી દે છે. વિચારો તો ખરા, એની લંબાઈ કેટલી હશે? ફક્ત 12થી 14 સેન્ટીમીટર, એટલે કે આપણી ઘર આંગણાની ચકલી જેટલું જ. હવે કલ્પના કરો, આટલું નાનું પક્ષી ઊંચા ઘાસમાં કેવી ચપળતાથી ગાયબ થઈ જતું હશે? અને વાત ખાલી લંબાઈની જ નથી, એનું વજન એ તો ફક્ત 40થી 60 ગ્રામ, એકદમ પીંછા જેવું હલકું. અને આ જ કારણ છે કે એ જમીન પર જાણે પવનની જેમ દોડી શકે છે. ઉડવા કરતાં દોડવું એને વધારે ફાવે, અને એ જ એની બચવાની ખાસ યુક્તિ છે. જાણવા જેવી વાત એ છે કે આ એક જ પક્ષીના કેટલા બધા નામ છે. અંગ્રેજીમાં એના દેખાવ પરથી એને બ્લુ બ્રેસ્ટેડ ક્વેલ કહેવાય છે, તો કોઈ એને કિંગ ક્વેલ પણ કહે છે. અને આપણે ગુજરાતમાં આપણે તો એની સુંદર વાદળી છાતી જોઈને એને પ્રેમથી નીલછાતી બટેર કે પછી નીલછાતી લાવરી કહીએ છીએ. તો આપણે એના કદ અને નામ વિશે તો વાત કરી, પણ એની અસલી સુંદરતા એ તો એના રંગોમાં છે. અને અહીંયા જ આખી વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. કેમ કે નર અને માદા બંને દેખાવમાં એકબીજાથી બિલકુલ અલગ છે. જો આ તસવીર જ આખી વાત સમજાવી દેશે. એક બાજુ છે પેલો આકર્ષક નર, એની ચમકદાર વાદળી છાતી અને ગળા પરનો સફેદ કાળો પટ્ટો જુઓ. આ બધું માદાને આકર્ષવા માટે છે. અને બીજી તરફ છે એકદમ સાદા રંગની માદા. એનો ઝાંખો ભૂખરો ભૂરો રંગ એને ઘાસમાં એવી રીતે ભીળવી દે છે કે કોઈ શિકારી એને સહેલાઈથી જોઈ જ ન શકે. ખરેખર કુદરતની કમાલ છે આ. હવે સવાલ એ છે કે આટલું સુંદર પક્ષી હોવા છતાં એને જોવું કેમ આટલું મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું? તો એનું કારણ એ છે કે એની આખી જિંદગી જાણે પડદા પાછળ જ પસાર થાય છે, એટલે કે ઊંચા ઘાસની અંદર. ચાલો એના આ ગુપ્ત જીવનમાં થોડું ડોક્યું કરીએ. માની લો કે આ પક્ષીને કોઈ ખતરાનો અણસાર આવે તો એ શું કરશે? એની પહેલી પ્રતિક્રિયા ઓઢવાની બિલકુલ નથી. એ સૌથી પહેલાં તો ઘાસમાં છુપાઈને એકદમ સ્થિર થઈ જશે, જાણે કે એ ત્યાં છે જ નહીં. જો ભાગવું જ પડે તો એકદમ ઝડપથી દોટ મૂકશે. અને છેક છેલ્લે જ્યારે બીજો કોઈ રસ્તો જ ન બચે ત્યારે જ એ જમીનની લગોલગ એક ટૂંકી ઉડાન ભરશે. એમ કહી શકાય કે એનું આખું જીવન જમીન સાથે જોડાયેલું છે. જમીન પર ફરીને જ એ પોતાનો ખોરાક શોધે છે, જેમાં નાના બીજ, ઘાસના દાણા અને ક્યારેક ક્યારેક નાના જીવજંતુઓ પણ હોય. મોટા ભાગે તો એકલું જ રહેવાનું પસંદ કરે છે, અથવા તો જોડીમાં જોવા મળે. અને હા, જીવ ચોમાસું બેસે, પ્રકૃતિ ખીલી ઉઠે, બસ એ જ એમના પ્રજનનનો સમય. એના અવાજની કલ્પના કરો. એના કદ જેવો જ, એકદમ ધીમો અને મીઠો, ટ્યું ટ્યું જેવો. પણ પ્રજનનની ઋતુ આવે ને ત્યારે આ જ અવાજમાં એક બદલાવ આવે છે. નરનો અવાજ ત્યારે વધુ સંગીતમય અને થોડો ઊંચો થઈ જાય છે, જાણે માદાને કોઈ ખાસ સંદેશો મોકલી રહ્યો હોય. ઓકે, તો આપણે આ પક્ષીની અંગત જિંદગી વિશે તો ઘણી વાતો કરી, પણ હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ. જોઈએ કે દુનિયાના નકશા પર એ ક્યાં ક્યાં જોવા મળે છે અને એના ભવિષ્ય માટે શું સ્થિતિ છે. એને રહેવા માટે ભેજવાળી અને લીલીછમ જગ્યાઓ બહુ ગમે, જેમ કે ઘાસના મોટા મેદાનો હોય, નદી કિનારા હોય કે પછી ખેતરો. અને એ કોઈ એક દેશ પૂરતું સીમિત નથી. એનો વિસ્તાર ભારત અને શ્રીલંકાથી લઈને છેક ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલો છે. જો કે આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં એ કાયમી નથી રહેતું. અહીં તો એ એક દુર્લભ મહેમાન તરીકે ક્યારેક જ દેખા દે છે. હવે વાત કરીએ એના સંરક્ષણની. અને અહીંયા એક સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે IUCN રેડ લિસ્ટ બને છે, એમાં
આ પક્ષીને લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે સૌથી ઓછી ચિંતાવાળી પ્રજાતિ. તો આ લીસ્ટ કન્સર્નનો મતલબ શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો એનો અર્થ એ છે કે આ પક્ષીની વસ્તી દુનિયામાં ઘણી મોટી અને સ્થિર છે અને હાલ એના અસ્તિત્વ પર કોઈ મોટો ખતરો નથી, જે ખરેખર એક રાહતની વાત છે. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. ભલે દુનિયાભરમાં એની વસ્તી સુરક્ષિત હોય, પણ ભારતમાં એને ખાસ કાયદાકીય રક્ષણ મળેલું છે. આપણા દેશના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ આ પક્ષીને જંગલમાંથી પકડવું કે પાંજરામાં રાખવું એ એક ગંભીર ગુનો બને છે. તો આટલી બધી વાતો પછી ચાલો એકવાર ફટાફટ જોઈ લઈએ કે આ નાનકડા પક્ષીને આટલું ખાસ શું બનાવે છે, એની વિશિષ્ટતાઓ શું છે. તો ચાલો મુખ્ય વાતોને ફરી યાદ કરી લઈએ. પહેલું, એ ભારતનું સૌથી નાનું બટેર છે. બીજું, એનો નર પોતાની વાદળી છાતીને કારણે ભારતના સૌથી સુંદર બટેરમાંથી એક ગણાય છે. અને ત્રીજું, ભલે દુનિયામાં લોકો એને પાળતા હોય, પણ ભારતમાં એને જંગલમાંથી પકડવું કાયદાની વિરુદ્ધ છે. પણ એની સાચી ખાસિયત એના દેખાવ કે કદમાં નથી. ના, એનાથી પણ કંઈક મોટું છે. આ પક્ષી છે ને એ પર્યાવરણના સ્વાસ્થ્યનું એક જીવતું જાગતું સૂચક છે. જ્યાં પણ આ પક્ષી જોવા મળે એનો મતલબ એમ થાય કે ત્યાંના ઘાસના મેદાનો એકદમ સ્વસ્થ છે અને ત્યાંની જૈવ વિવિધતા સમૃદ્ધ છે. એનું હોવું એ જ તંદુરસ્ત પ્રકૃતિની નિશાની છે. અને આ જ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે. એક આટલું નાનકડું, ગુપ્ત રીતે જીવતું પક્ષી, એનું અસ્તિત્વ આપણને આપણા આસપાસના પર્યાવરણના સ્વાસ્થ્ય વિશે શું કહી રહ્યું છે? કદાચ જીવનના મોટામાં મોટા જવાબો આવી નાની નાની બાબતોમાં જ છુપાયેલા હોય છે. વિચારવા જેવું છે, ખરું ને?